તો આ વિડીયોમાં આપણે સામાજિક વિજ્ઞાનની જે બુક્સ છે તેમાં ઇતિહાસના જે કાંઈ ક્વેશ્ચન છે એ આપણે આજથી જોવાના છે। એ આખી સિરીઝ આખી ચાલુ કરવાની છે 5 થી 10 ધોરણના, એટલે ઘણા બધા આપણે વિડીયો લેક્ચર્સ આના બનાવવા પડશે, પણ આ પહેલો ભાગ છે। આખી સિરીઝ એક આપણે સ્ટાર્ટ કરવાની છે કે જે ઇતિહાસના તમામ ક્વેશ્ચન આપણે આવરી લેવાના છે 5 થી 10 ના સામાજિક વિજ્ઞાનના જે પાઠ્યપુસ્તકમાં આવેલા છે તે। તો ચલો સ્ટાર્ટ કરીએ। સિંચાઈ માટે તળાવ ક્યાંથી મળી આવ્યું? તો ધોળાવીરામાંથી તળાવ મળી આવ્યું। સુરેન્દ્રનગરના કયા ગામમાંથી સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષ મળી આવ્યા? તો રંગપુર ગામમાંથી। ગુજરાતનો ઇતિહાસનો જો સૌથી સ્ટાર્ટિંગ થતો હોય તો એ પણ રંગપુરથી થાય છે કે ત્યાંથી અવશેષો સૌપ્રથમ મળી આવ્યા હતા। ભારતમાં કેટલા નગરો ખોદકામથી શોધવામાં આવ્યા છે? તો આશરે 1000 જેટલા નગરો ખોદકામથી શોધવામાં આવ્યા છે। પ્રાચીન સમયમાં દૂરના સંપર્કોને સુવિધાયુક્ત બનાવવા માટે શેનો ઉપયોગ થતો હતો? તો મુદ્રાંકનનો ઉપયોગ થતો હતો। વેદો કેટલા છે? તો 4, ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ। ખાસ કરીને વેદોને એને લગતા પણ હવે પ્રશ્નો આવે છે। આપણે ખાસ કરીને પાઠ્યપુસ્તકમાં જે પ્રશ્નો આવેલા હોય તે બધા જ કરવાના છે, એટલે મોટા ભાગનું કવર થઈ જશે। સૌથી જૂનો વેદ તો ઋગ્વેદ છે। સંગીતની ગંગોત્રી તરીકે ઓળખાતો વેદ તો એ છે સામવેદ। ઋગ્વેદના રચયિતાઓએ કોઈની સરખામણી ગાયો અને ઘોડાઓ સાથે કરી છે? તો નદીઓની સરખામણી ગાયો અને ઘોડાઓ સાથે કરી છે। ઋચાઓના સમૂહને શું કહેવાય? તો સૂક્ત કહેવાય। ઋગ્વેદમાં કેટલી ઋચાઓ છે? તો 1000 થી વધુ ઋચાઓ છે। ઋગ્વેદની ભાષા શું કહેવાતી હતી? તો વૈદિક સંસ્કૃતિ કહેવાતી હતી। વેદોને છાપવાનું કામ ક્યારે થયું હતું? તો 200 વર્ષ પહેલા થયું હતું। રાજા કયું કામ કરતા હતા? તો પ્રજાનું રક્ષણ કરવાનું, ધર્મનું રક્ષણ અને ન્યાય આપવાનું। આ રાજાના 3 મુખ્ય કાર્યો હતા। વૈદિક મંત્રોના દ્રષ્ટા કોણ હતા? તો ઋષિઓ, ઋષિ મુનિઓ વૈદિક જે મંત્રો હોય એના દ્રષ્ટા હતા। કયા ઋષિએ બિયાસ અને સતલુજ નદીઓ સાથે સંવાદ કર્યો હતો? તો ઋષિ વિશ્વામિત્રએ। ઇન્દ્ર શાના દેવતા હતા? તો ઇન્દ્ર યુદ્ધના દેવતા હતા। યજ્ઞો અને અનુષ્ઠાનો કરવાનું કામ કોણ કરતું હતું? તો પુરોહિતો એ કામ કરતા હતા। પ્રાર્થનાઓના રચયિતા પોતાને શું કહેતા હતા? તો આર્યો। જે પ્રાર્થનાઓના રચયિતા હતા પોતાને આર્યો કહેતા હતા। મહાપાષાણ કબરો બનાવવાની પ્રથા આશરે કેટલા વર્ષ પહેલા શરૂ થઈ હતી? તો આશરે 3000 વર્ષ પહેલા આ શરૂઆત થઈ હતી। કયા ગામની કબરમાંથી 33 સોનાના મણકા અને શંખ મળ્યા? તો બ્રહ્મગીરી ગામની કબરમાંથી। કયા ગામમાં પુરાતત્વવિદોએ અનાજના બીજ મળ્યા? તો ઇમામ ગામમાંથી પુરાતત્વવિદોને અનાજના બીજ મળ્યા। કયા ગામમાં લોકો મૃતદેહને ઘરમાં જ દફનાવતા હતા? તો ઇમામ ગામમાં। વૈદિક કાળમાં દસ્યુ લોકો કયા પ્રદેશની આજુબાજુમાં રહેતા હતા? તો પંજાબની આજુબાજુ રહેતા હતા। હજી તો શું સ્ટાર્ટિંગ જ છે, પ્રાચીન સમય। ધીમે ધીમે જે સામાજિક વિજ્ઞાન છે ધોરણ 5 થી 10 ના પ્રશ્નો એ ધીમે ધીમે આપણે એક આગળના લેવલમાં જતા જઈશું। વૈદિક સમય દરમિયાન યજ્ઞોમાં શાની આહુતિ આપવામાં આવતી હતી? તો ઘી અને અનાજ, ખાસ કરીને જવ, જે ઘઉં અને જવ હોય તો એ જવ અને ઘીની આહુતિ આપવામાં આવતી હતી સ્વાહા કરીને। પાષાણ એટલે શું? તો પાષાણ એટલે પથ્થર થશે। સોમ એ શું છે? તો એક છોડમાંથી બનાવેલું પીણું છે। સોમરસ ખાસ કરીને એનું નામ વેદોમાં આપણે ઉલ્લેખ છે। જનતા અથવા પૂરા સમુદાય માટે કયો શબ્દનો ઉપયોગ થતો હતો? તો જન વિશ। અગ્નિ શેના દેવતા હતા? તો અગ્નિ આગના દેવતા હતા। અગ્નિ હોય તો એ આગના દેવતા જ હોય ને। વેદો 1000 વર્ષો સુધી માત્ર કર્ણોપકર્ણ સાંભળીને કંઠસ્થ કરીને યાદ રખાયા હોવાથી શું કહેવાય છે? તો શ્રુતિ ગ્રંથો।
ઋગ્વેદમાં અમુક સૂક્તો શેના રૂપમાં મુકાયેલા છે? તો સંવાદના રૂપમાં મુકાયેલા છે, એક પ્રકારની ચર્ચા, વાતના રૂપમાં મુકાયેલા છે. ઇમામ ગામ ક્યાં આવેલ છે? તો ઘોડ નદીના કિનારે. ઋગ્વેદની રચના આશરે કેટલા વર્ષ પહેલા થઈ હોવાનું મનાય છે? તો આશરે 3000 થી 3500 વર્ષ પહેલા થઈ હોવાનું મનાય છે. ઋગ્વેદમાં આવેલ સૂક્ત કોની સ્તુતિ માટેના મંત્રો છે? તો દેવી દેવતાઓની સ્તુતિ માટેના મંત્રો છે. હર્ષવર્ધનના પિતાનું નામ? તો પ્રભાકર વર્ધન. હર્ષવર્ધનના ભાઈનું નામ? તો એ છે રાજ્યવર્ધન. અને હર્ષવર્ધનની બહેનનું નામ હોય તો એ છે રાજ્યશ્રી. હર્ષવર્ધને ક્યાં રાજગાદી સંભાળી હતી? તો થાનેશ્વરમાં રાજગાદી સંભાળી હતી. હર્ષવર્ધનની બહેનને કોણે કેદ કરી હતી? તો દેવગુપ્તે. હર્ષવર્ધનની બહેનને મુક્ત કરાવવા કયા બૌદ્ધ સાધુએ મદદ કરી હતી? દિવાકરે મદદ કરી હતી. હર્ષવર્ધનના ભાઈનું મૃત્યુ કયા રાજવીના દગાના કારણે થયું? તો શશાંક નામના રાજવીના દગાને કારણે હર્ષવર્ધનના ભાઈનું મૃત્યુ થયું. હર્ષવર્ધન કયા સ્થળે દર 5 વર્ષે ધર્મ પરિષદનું આયોજન કરતો? તો પ્રયાગમાં. સંસ્કૃત ભાષાના કયા મહાકવિ હર્ષવર્ધનના દરબારને શોભાવતા હતા? તો બાણભટ્ટ. ચાલુક્ય વંશના કયા રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો? તો પુલકેશી પહેલાએ. હર્ષવર્ધનના સમયમાં વેપારને કારણે કયા શહેરમાં પુષ્કળ સોનું ભારતમાં આવતું હતું? તો રોમ. હર્ષવર્ધને પ્રયાગમાં યોજેલી 6ઠી ધર્મ પરિષદમાં કયા ચીની મુસાફરે હાજરી આપી હતી? તો હ્યુએન ત્સાંગ. ચાલુક્ય વંશના કયા રાજાએ વાતાપીમાં ભવ્ય વિષ્ણુ મંદિર બંધાવ્યું હતું? તો મંગલેશે. હર્ષવર્ધન અને પુલકેશી બીજા વચ્ચે કઈ નદીના કિનારે યુદ્ધ થયું હતું? તો નર્મદા નદીના કિનારે યુદ્ધ. હર્ષવર્ધન અને પુલકેશી બીજાની વચ્ચે થયેલ યુદ્ધમાં કોની જીત થઈ હતી? તો પુલકેશી બીજાની જીત થઈ હતી. હર્ષવર્ધનના રાજ્યોમાં કેટલા બૌદ્ધ મઠો હતા? તો 100 જેટલા બૌદ્ધ મઠો હતા. અને અંતિમ ક્વેશ્ચન આપણો આ વિડિયો લેક્ચર્સનો કે દક્ષિણ ભારતમાં ચાલુક્ય વંશે કયા નગરમાં પોતાની રાજધાની રાખી હતી? તો વાતાપીમાં. ગુજરાત સરકારની કોઈ પણ બી એક્ઝામ કેમ ન હોય, ધોરણ 5 થી 10 ના જે પાઠ્યપુસ્તકમાં ક્વેશ્ચન આપેલા છે ઇતિહાસના, આમાંથી જ ક્વેશ્ચન આવે છે. ખાસ કરીને આપણે હવે કોઈ પણ વિષયને નજરઅંદાજ કરવાનો નથી. ઇતિહાસના ઘણા બધા ક્વેશ્ચનો પૂછાઈ ગયા અને હજી તો શું કે આપણે આ ઇતિહાસનું સ્ટાર્ટિંગ જ છે, અત્યારે બહુ પ્રાચીન સમયનું છે. ધીમે ધીમે જેમ આપણા આગળના લેક્ચર્સો આવતા જશે, 101 થી 200 સુધીનો આગળનો લેક્ચર આવશે, તો એ રીતે આગળ લેક્ચરમાં જતા જઈશું. તેમ આપણે આગળ ઇતિહાસમાં ચાલતા જઈશું. એક આપણે આખો જે આપણો ઇતિહાસ છે ધોરણ 5 થી 10 ની બુકોમાં આપેલો છે એને આપણે એકદમ આમ ક્લિયર કરી નાખવાનો છે.